જય શ્રી રામ, જય આશાપુરમાં આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો સાસકુમાર બારિયા અને તમે જોઈ રહ્યો છો સ્પોર્ટ ગુજરાતી ચેનલ. મુંબઈ ઇન્ડિયન્સ ચોથી ટીમ બની છે જે IPL 2025 માટે પ્લે ઓફમાં ક્વોલિફાય થઈ ગઈ છે. 59 રનથી હરાવીને દિલ્હી કેપિટલ્સને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે ક્વોલિફાય કરી લીધું છે IPL પ્લે ઓફ માટે. IPL પ્લે ઓફ માટે 4 ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે: ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ. તમને શું લાગે છે આ વખતે કોણ ચેમ્પિયન બનશે IPL 2025નું? કારણ કે મુંબઈના પ્લેઓફમાં આવવાથી ડરનો માહોલ પેદા થઈ ગયો છે IPLની ટોપ 4ની ટીમો વચ્ચે. મિચેલ સેન્ટનર ગેમ ચેન્જર સાબિત થયો છે મુંબઈ ઇન્ડિયન્સ માટે. દિલ્હી જ્યારે પહેલી 6 મેચોમાંથી ફક્ત 2 મેચ જીત્યું હતું, જ્યારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી સામેની મેચમાં કરુણ નાયરને જે રીતે મિચેલ સેન્ટનરને બોલ્ડ કર્યો હતો, તેના પછી મુંબઈનું જે છે બદલાઈ ગયું અને જીત્યું મુંબઈ. તેના પછી 7 મેચો જીત્યું અને મુંબઈ આજે ક્વોલિફાય થઈ ગયું. જ્યારે પહેલા 4 મેચો જીત્યું હતું, પછી એક સુપર ઓવરમાં જીત્યું, પછી એક જ મેચ જીત્યું અને એના લીધે દિલ્હી કેપિટલ્સ ત્યારથી દિલ્હી કેપિટલ્સ ડાઉન ગયું અને મુંબઈ ઇન્ડિયન્સ એ મેચ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ માટે. દિલ્હી કેપિટલ્સ ત્યાર પછી ડીપ થયું અને મુંબઈ ઇન્ડિયન્સ ઉપર આવ્યું. તેના લીધે મુંબઈ ઇન્ડિયન્સ આજે ક્વોલિફાય થઈ ગયું છે. હવે ક્વોલિફાયર 1 અને એલિમિનેટર રમાશે ચંદીગઢના મલ્લાપુર સ્ટેડિયમમાં અને ક્વોલિફાયર 2 અને ફાઇનલ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. સૂર્યકુમાર યાદવ આ વખતે જબરજસ્ત બેટિંગ કર્યું છે. 170ના સ્ટ્રાઇક રેટથી 13 મેચમાં 583 રન કર્યા છે સૂર્યકુમાર યાદવે. મેં જે પ્રેડિક્શન કરી હતી 4 ટીમોમાંથી 3 ટીમો ક્વોલિફાય થઈ ગઈ: મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ. મેં પ્રેડિક્શન કરી હતી એમાંથી 3 ટીમો ક્વોલિફાય થઈ ગઈ. સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટ થઈ ગયું છે અને ગુજરાત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ક્વોલિફાય થઈ ગયું છે. મિચેલ સેન્ટનરની કરુણ નાયરની વિકેટ ગેમ ચેન્જર સાબિત થઈ મુંબઈ ઇન્ડિયન્સ માટે અને મુંબઈ ઇન્ડિયન્સ ત્યાંથી પીક કર્યું. જ્યારે દિલ્હી કેપિટલ્સે એ મેચ પછી ડાઉનફોલ થયો, તેના કારણે દિલ્હી કેપિટલ્સ આ વખતે ક્વોલિફાય થયું. જસપ્રીત બુમરાહ ફોર્મમાં આવવાથી જસપ્રીત બુમરાહે 20 થી વધારે વિકેટો લઈ લીધી છે IPLમાં. જે તમે જોજો, દરેક 2023માં જે રમ્યો નથી, બાકી દરેક IPLમાં 17, 19, 20ની આસપાસ વિકેટો લઈ લીધી છે. રિયાન કિર્ટન દરેક મેચમાં સારા રન કરી રહ્યો છે. વિલ જેક્સ 2-3 ઓવર આપે છે, વિકેટો લે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની જીતમાં વિલ જેક્સની બોલિંગ ઓફ સ્પિનર લેફ્ટી બેટ્સમેન સામે કારગર સાબિત રહ્યો છે. બોલ્ટ અને દીપક ચહર અનુભવી જે ચેમ્પિયન્સ બની ચૂક્યા છે IPLના. નમનદીપ ફિનિશિંગ એબિલિટી જબરજસ્ત છે. તેમાં તેણે દિલ્હી સામેની મેચમાં 8 બોલમાં 24 રન માર્યા, જે તેને એટ ધ વ્હીલ પહેલા જ બોલથી 6 અને 4 મારવાની જે એબિલિટી છે નમનદીપની, તેના કારણે જે કાલ મેચમાં દિલ્હી સામેની મેચમાં છેલ્લી 2 ઓવરમાં 48 રન કર્યા, એ મુંબઈ ઇન્ડિયન્સ ને ચેમ્પિયન પ્લેઓફમાં લઈ ગયું અને એ ગેપ ઊભો થયો બંને ટીમો વચ્ચે. KL રાહુલની વાત કરવામાં, KL રાહુલ આની આગળની મેચમાં સેન્ચુરી મારી ટીમ હારી ગઈ. આ મેચમાં જે એકદમ જરૂરી મેચ મરોની મેચ હતી, એમાં પણ પ્રદર્શન સારું નથી. તેથી KL રાહુલ માટે 2020ના દરવાજા હવે બંધ થઈ રહ્યા છે. જો તમે સ્પોર્ટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. બાર્સેલોના 28મી વખત લા લીગાનું ચેમ્પિયન બની ગયું છે. ટોટનહમ હોટસ્પર્સે માન્ચેસ્ટર યુનાઇટેડને 1-0થી હરાવી યુરોપા લીગનું ટાઇટલ જીતી લીધું છે. આજે ગુજરાત અને LSG વચ્ચેની મેચમાં જો ગુજરાત જીત્યું તો ગુજરાત પોતાનો નંબર 1નો સ્પોટ ફિક્સ કરી દેશે. તેથી ગુજરાતને 2 ચાન્સ મળશે, પણ ગુજરાત ડાયરેક્ટ ફાઇનલમાં જશે એવું લાગે છે. કારણ કે ક્વોલિફાયર 1માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે અને એલિમિનેટરમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. જો તમને વિડીયો સારો લાગે તો સ્પોર્ટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો.